સાગરમાં પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા લૂંટારુઓએ લુણાવાડા તાલુકાના ભાણપુર ગામે ગંભીર લૂંટની ઘટનાને અંજામ આપ્યું છે। ભાણપુર ગામે એક રહેણાંક મકાનમાં ઘૂસી તસ્કરોએ 3 વ્યક્તિને બંધક બનાવી લૂંટ આચરી હતી। લૂંટ દરમિયાન મકાન માલિક વિનુ પટેલના મોઢે ટેપ મારી તેને બાંધી રાખવામાં આવ્યા હતા। તસ્કરોએ ઘરમાંથી અંદાજે 4 લાખ રૂપિયા સોના ચાંદીના દાગીના અને 2 લાખ રૂપિયાની રોકડ મળી 6 લાખ રૂપિયાની ચોરી કરી। ઘટનાની જાણ થતાં જ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને લુણાવાડા પીઆઈ જયેશ વડવી સહિત જિલ્લા એસઓજીની ટીમ તાત્કાલિક તપાસમાં જોડાઈ છે। ચોરોના પગેરું શોધવા માટે ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની પણ મદદ લેવામાં આવી। પોલીસે અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં તેમજ જિલ્લાની બહાર પણ તપાસ શરૂ કરી છે। ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો જ્યારે પોલીસ તંત્ર તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન પ્રયાસો કરી રહ્યું છે। પોલીસે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। મારું 12:30 વાગે આયા 4 જણ હતા અને 4 જણ આયા તેવા એમને બાજી પડ્યા અને મોબાઈલ લઈ લીધો। પહેલા મોબાઈલ લઈને મોડા પર પટ્ટીઓ બાંધી દીધી, હાથ પગ બાંધી દીધા અને અમને કોઈને અવાજ કરવા દીધો નહીં। દાદા હતા બાજુમાં, દાદા બાજુમાં એક માણસ બેઠો અને પછી હું ઉપર હતી। હું ઉપર રહીને હું સીડીમાં બધું જોઈ રહી પણ મારાથી બોલાયું નહીં। બાજુમાંથી કોઈને સવરાયા ઉઠાડાયા ના। અમારો જીવ જોખમ હતો। કોઈ ઈજાઓ પહોંચાડી છે? ઈજાઓ એક ભાઈને પહોંચાડી, વિનુભાઈને। કેટલા રૂપિયાની રકમ લઈ ગયા છે? 5 લાખની। આમાં રોકડ રકમ કેટલી હતી ને સોનું ચાંદી કેટલું હતું? 2 લાખ રૂપિયા રોકડા હતા હા અને 3-4 લાખ રૂપિયાનું સોનું ચાંદી। શું નામ તમારું? મધુબેન।